અંકલેશ્વર શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ પાલિકા તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરા ઉડી ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કરોડોના ખર્ચે કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। શહેરના ગડખોલ પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ ધબધબાટી બોલાવતા અંકલેશ્વરના બ્રહ્મ સમાજ હોલ પાસેના મુખ્ય રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા હતા। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે વહેલી સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર દર વર્ષે માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી કરે છે, જેનો ભોગ જનતાએ બનવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અયપ્પા ટેમ્પલ નજીક વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય માર્ગ કે ડ્રેનેજ ક્લિનિંગ કરવામાં આવ્યું ન હતું। તંત્રની આ ઘોર બેદરકારીના કારણે જ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જો પહેલા જ વરસાદમાં આ હાલત હોય તો આગામી ચોમાસા દરમિયાન સ્થિતિ કેટલી ગંભીર બનશે તેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે।